જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, 2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને જાન્યુઆરી 2026નું નવું વર્ષ આરંભ થવા જઈ રહ્યું છે અંગ્રેજી માસ પ્રમાણે. ત્યારે આ માસમાં આપણે શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શું કરવું, શું ન કરવું તેની જાણકારી શું તથા આ માસ આપણે જીવનની નવી શરૂઆત કેવી રીતે કરવી, સૂર્યોદય લઈને સૂર્યાસ્ત સુધી તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પુરાના સાલ સંબંધે વો રહ્યા દૂર ક્યારેય નહીં है कुदरत का दस्तूर बीतिए सोच कर उदास नहीं होए, करो खुशियों के साथ नए साल को मंजूर. नवा વર્ષની સર્વે ભક્તોને બધાઈ શુભકામના. સુખ સંપત્તિ સ્વરૂપે સ્વયં સાદગી, સફળતા, સાધના, સંસ્કાર, સ્વસ્થ, સામાન્ય શાંતિ એવं સમૃદ્ધિ મંગલ કામના સાથે અમારી ચેનલમાં પરિવાર વતી આપ સૌને હાર્દિક શુભકામના. હેપી ન્યૂ યર. મિત્રો, 2025નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 2026નું નવું વર્ષ ઘણા લક્ષ્યો સાથે અને ઘણી ઉમ્મીદ સાથે જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ એટલે કે જાન્યુઆરી પહેલી તારીખ 1 જાન્યુઆરી 2026 હેપી ન્યૂ યર રૂપે ઉજવાય છે. નવું વર્ષ આખા દેશમાં નહીં, આખી દુનિયામાં ધામેધૂમેથી ઉજવાય છે. આતશબાજી થાય છે અને લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને આ નવા વર્ષની ઉજવણી કરે છે. પોતપોતાના રીતે જે ધર્મ અનુસાર નવા વર્ષની ઉજવણી થતી હોય એ જ રીતે ઉજવે છે. જો કે નવું વર્ષ 5 વખત આપણા દેશમાં ઉજવાય છે. કઈ રીતે? હિન્દુ નવું વર્ષ પ્રારંભ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સ્વરૂપાત. હિન્દુ માન્યતા અનુસાર દેવયુગ બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિ શરૂઆત કરી હતી, એટલા માટે વિક્રમ સંવતના રૂપમાં આજે ઉજવણી થાય છે. નવા વર્ષના રૂપે મનાય છે, જેને ગુડી પડવો કહે છે. ઉગાદી આદિ નામની પણ ઓળખાણ છે. ભારતમાં કઈ ક્ષેત્રમાં આ ગુડી પડવો ઉત્સવ મનાવાય છે અને બીજું છે આ નવું વર્ષ 31ની રાત્રિના 12 વાગ્યા પછી 1 જાન્યુઆરીના રૂપમાં અંગ્રેજ માસ પ્રમાણે નવું વર્ષ ઉજવાય છે. તે પણ આપણા દેશમાં ઉજવાય છે. અને ત્રીજું છે દિવાળીનું નવું વર્ષ, જ્યારે કાર્તક માસ અમાવસ્યા તિથિ ઉજવાય છે. દિવાળી મનાવીએ છીએ ત્યાર પછી પણ આપણે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. ચોથું છે જૈન નવું વર્ષ. જૈન સમુદાયના લોકો હશે તેને ખબર હશે કે દિવાળીના આગળના દિવસે એટલે કે કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રતિતિથિ, જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ, ત્યારે જૈન સમુદાય લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. જૈન ધર્મમાં અને વીરનારાયણ સંવતના નામે ઓળખાય છે. માન્યતા છે કે દિવાળીના દિવસે ભગવાન મહાવીરે મોક્ષની પ્રાપ્તિ કરી હતી. આ કારણે નિર્વાણ દિવસના બીજા દિવસે જૈન લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. પાંચમું છે પારસી નવું વર્ષ. પારસી નવું વર્ષ જમશેદી નવરોઝ તરીકે ઉજવાય છે. માનવામાં આવે છે કે 3000 વર્ષ પૂર્વે શાહ જમશેદીએ આ નવું વર્ષ ઉજવ્યું હતું. ત્યારથી પારસી લોકો પણ શહજાનશાહી કેલેન્ડર અનુસાર આ નવું વર્ષ ઉજવે છે. નવું વર્ષ રોજ કેવળ એક તહેવાર નથી, પરંતુ પારસી સંસ્કૃતિ અને પરંપરાનું એક અભિન્ન અંગ છે. બુરાઈ ઉપર અચ્છાઈની જીતના રૂપે પારસી લોકો આજે નવું વર્ષ ઉજવે છે, જમશેદી નવરોઝના રૂપમાં. અને આપણા દેશમાં તો લોકશાહી કે દરેક જાતના દરેક વર્ણના લોકો
સમાવેશ થાય છે અને હળી મળીને આપણે રહીએ છીએ ત્યારે એકબીજાના નવા વર્ષની ઉજવણી પણ કરીએ છીએ. આ ઉપરાંત પંજાબી નવું વર્ષ, શીખ નાનકશાહી કેલેન્ડર અનુસાર પંજાબી નવું વર્ષ વૈશાખ માસમાં ઉજવાય છે, જેને બેસાખી પણ આપણે કહીએ છીએ. ગુરુદ્વારોમાં આ દિવસે મેળાનું આયોજન પણ થાય છે. આ રીતે વિધિ નવા વર્ષની ઉજવણી આપણે દેશમાં થતી રહે છે. જો કે આપણા દેશ વ્રત તહેવારથી ભરેલું રહે છે, એટલા માટે હંમેશા તહેવારથી ભરપૂર આપણે ઉજવણી કરતા રહીએ છીએ, જેથી જીવનમાં પણ ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે. હવે આપણે જાણી લઈએ નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી. નવા વર્ષના દિવસે સૂર્યોદય થતાં પહેલાં ઉઠી જવું અને ઉઠતા વેત આપણે 2 હાથની હથેળીમાં દર્શન કરવા શ્રી ગણેશજી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી માનું સ્મરણ કરવું. ત્યારબાદ ધરતી ઉપર પગ મૂકવો, જેને નસકોરું ચાલતું હોય તે શેક કરવું, એટલે કે ડાબી કે જમણી બાજુનું જે નસકોરું ચાલતું હોય તે પણ ધરતી ઉપર મૂકવો. ધરતી માને પગે લાગવું, દર્શન કરવું અને ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે માતા, મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. ત્યારબાદ ઉઠીને નિત્ય કર્મ કરીને સ્નાન આદિ પરવારી આપણા પૂજા રૂમમાં સાફ સફાઈ કરી આપણા ઈષ્ટદેવને આદિ બિરાજમાનને તેમની પૂજા આરાધના કરવી. મંત્ર જાપ કરવા પાણીનો લોટો લઈને મેઇન ગેટ ઉપર છંટકાવ કરવો. ત્યારબાદ દીપદાન કરી શકાય છે. નવું તોરણ બાંધવું. ઘરમાં પણ જે કાંઈ આપણે સફાઈ કરી વગેરે કરવાથી તેને પૂજા પાઠ કરીને તુલસી માતાની સેવા પૂજા કરીને ગાય માતાને લીલું ઘાસ અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવી. પશુ પક્ષીને દાન છળની વ્યવસ્થા કરી દેવી. પીપળાના વૃક્ષને પૂજન કરવું જોઈએ. આસપાસના દેવાલયમાં હોય તો ત્યાં જઈને પણ દર્શન કરી શકાય છે. શુભ કર્મો દ્વારા શ્રી ગણેશજીની પૂજનથી આ નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ. આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. કારણ કે નવું વર્ષ તો અંગ્રેજી માસનું હોય છે કે ગુજરાતી માસ હોય. નવું વર્ષ કહેવાય છે અને 2026નું નવું વર્ષ તો નવો અંક બતાવે છે કે એટલે કે મંગળનું નવું વર્ષ કહેવાય છે. જેમ કે મંગળ ગ્રહ સેનાપતિ કાર્તિકેય સ્વામીના પૂજા થઈ શકે છે. ઉજ્જૈનમાં જૈન મંગલાનાથ દર્શન કરી શકાય છે. શ્રી હનુમાનજીની પૂજા આરાધના કરી શકાય છે. ગણપતિની આરાધના કરી શકાય છે. મંગલમય ભગવાન વિષ્ણુ પણ છે અને મંગલમય ભગવાન શ્રી મહાદેવ પણ છે. જે આપણા ઈષ્ટદેવ લાગતા હોય તે આપણા હૃદયમાં બિરાજમાન હોય. આપણે એને જેમનું સ્વરૂપ ખૂબ જ પસંદ હોય તે દેવતાની પૂજા આરાધના આખું વર્ષ કરવું. આ ઉપરાંત લીલા છોડને તેનું વાવેતર કરવું. મોટા પાંદડાવાળા જે પત્ર છે તે બુદ્ધિના કારક છે. જે કે કેળનું પણ વૃક્ષ આવી જાય છે, તેમની પૂજા કરી શકાય છે. આપણે ઘરમાં પણ કેળનું વૃક્ષ વાવી શકીએ છીએ, પરંતુ તુલસીજીની સાથે વાવવું જોઈએ. લક્ષ્મીનારાયણ જોડેના રૂપે આપણે એકાદશીના પૂર્ણિમા અમાવસ્યાની પણ પૂજા આરાધના કરી શકીએ છીએ. આ વૃક્ષની સેવા પૂજા કરવાથી જીવનમાં સફળતા સમન આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે કે કામ પણ પૂર્ણ થાય છે. આમ જોઈએ તો નવા વર્ષની શરૂઆત એટલે કે જૂનું વર્ષ પૂર્ણ થયું એટલે કે આપણા હાથમાંથી, આપણા આયુષ્યમાંથી એ સમય જતો રહ્યો, તેને ભૂતકાળ બની ગયો છે અને હવે વર્તમાનમાં આપણે જીવવાનું છે. આપણા જીવનને 1 વર્ષ ઓછું થઈ ગયું છે, એક દિવસ પણ ઓછું થઈ જશે તો પણ આપણને એમ થાય છે કે અરે, મેં આ દિવસનો સદુપયોગ તો કર્યો છે. એમ આપણે જાણવું જોઈએ કે જૂના વર્ષમાં જે ભૂતકાળ બની ગયું છે
તે વર્ષમાં આપણે કોઈ એવી ભૂલ તો નથી કરી કે અથવા કર્યા શુભ કાર્ય કર્યા છે તે પ્રમાણે નવા વર્ષનો આરંભ કરવો જોઈએ. ભૂલ કરી છે તો તે ભૂલ ફરી ન થાય તેના માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. આપણે સારા કર્મ કરતા રહીએ અંગે ગ્રહોની સારી દશા પણ આપણી ઉપર રહે. આપણું જીવન મૃત્યુ સફળ થાય અને માટે ઈશ્વરને પ્રાર્થના કરાય છે. પરમપિતા સૂર્યનારાયણ દેવની ઉઠતા તેજ પૂજા આરાધના કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવને 1 લોટો જલ અર્પિત કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. સૂર્યનારાયણ દેવને છે જે આપણા જીવનમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત કરે છે. સૂર્યનારાયણ દેવ ઉદય થતાં જ અંધકારનો નાશ થાય છે. તેવી જ રીતે આપણા જીવનનું પણ છે. આપણા ઘરમાં આપણા જીવનમાં સૂર્યનારાયણ દેવની ઉર્જા ફેલાવે છે, અંધકારને સમાપ્ત કરે છે. પરમ ગુરુ છે સૂર્યનારાયણ દેવ માટે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જોઈએ. સૂર્યાસ્ત થાય એટલે કે શનિ વેળા ચાલુ થાય. રાત્રિના અંધકાર શનિદેવની પૂજા ઉપાસના થાય છે. માટે દીપદાન કરવું શુભ મનાય છે. મંદિરોમાં, તીર્થોમાં જઈને, તળાવ, નદી કિનારે અથવા આપણા ઘરમાં મેઇન દરવાજા પાસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તો આપણે ઘરના મંદિરમાં દીપદાન કરીએ છીએ, પૂજા ઉપાસના કરીએ છીએ. સંધ્યા વેળાએ પ્રદોષ કાળ કહેવાય છે ત્યારે સર્વે દેવી દેવતાની પૂજા ઉપાસના કરવી જોઈએ. કપૂર જલાવીને આરતી કરાય છે જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સૂર્યાસ્તના સમયે આરતી કરાય છે જેથી તુલસી વૃક્ષ પાસે પણ દીપદાન કરાય છે. સુખ સમૃદ્ધિ આવે છે. જીવનમાં પાપ કપાય છે. સૂર્યાસ્ત સમયે અમુક કાર્યો કરવા જોઈએ. ઈશ્વરની ઉપાસના કરવી શુભ મનાય. પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરની સફાઈ ન કરવી જોઈએ. ઝાડુ પોછા લગાવવા જોઈએ નહીં. સૂર્યાસ્ત સમયે વાળ ન ઓળવાય જોઈએ. નખ ન કાપવા જોઈએ. મુખ દ્વારા બંધ ન હોવું જોઈએ. ઘરમાં અંધકાર ન હોવો જોઈએ. સૂર્યાસ્ત સમયે ઘરની ઉંબરા પાસે બેસવું પણ અશુભ મનાય છે. માતા મહાલક્ષ્મીનો પ્રવેશ થતો નથી. સૂર્યાસ્ત સમયે ભોજન પણ લેવું ન જોઈએ. વેળા જાય પછી ભોજન ગ્રહણ કરવું જોઈએ. જ્યાં ન કરવામાં કાર્યો કરવામાં આવે તો જીવનમાં દરિદ્ર આવે છે. કારણ કે સૂર્યાસ્ત સમયે પ્રદોષ કાળમાં માતા મહાલક્ષ્મી પણ પરિભ્રમણ કરવા નીકળે છે. લક્ષ્મીજીનું આગમન ઘરમાં થાય છે. એટલા માટે આ સમય દરમિયાન ઈશ્વરની ઉપાસના કરી શુભ માન્યતા. સૂર્યાસ્ત સમયે દરમિયાન ન કરવો જોઈએ અને સૂર્યાસ્ત સમયે પતિ પત્ની અને યૌન સંબંધ બાંધવો ન જોઈએ. નહીંતર પિતૃઓ નારાજ થાય છે. સૂર્યાસ્ત સમયે આ બધા કાર્યો બધું જ બસવું જોઈએ. નહીંતર આપણા ગ્રહો પણ ખરાબ થાય છે અને અશુભ પ્રભાવ ઘરમાં પણ રહે છે. શુભતા રહે છે. માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઈશ્વર ઉપાસના કરવી શુભ. વાંચન કરવું, મંત્ર જાપ કરવા અથવા સાંભળવા. મિત્રો, આપણે સાંભળી 2025નું જૂનું વર્ષ પૂરું, 2026નું નવું વર્ષ કેવી રીતે શરૂઆત કરવી. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.